પવિત્ર આપણે દલપત દાદા ભૂદેવ પણ આવ્યા છે, પછી ભગતનું નામ મને નહીં, કિરણભાઈ જોશી એક પવિત્ર બ્રાહ્મણ છે એ પણ આવી ગયા છે. તો હવે આપણે જે કાંઈ આગળનો પ્રોગ્રામ હશે એ આપણને વાત કરશે સહજાનંદ સ્વામી મહારાજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ. પહેલા તો થોડી માફી માંગી લઈએ, કારણ કે અમે થોડા લેટ પડ્યા, પણ રસ્તો બહુ લાંબો અને રાજુલાથી થોડો રસ્તો બી ખરાબ હતો, એટલે ટાઈમે અમે પહોંચી શક્યા નહીં. વાલા હરિભક્તો, અત્યારે આપણે જે સત્ય સિદ્ધાંત સમિતિના બેનર હેઠળ અત્રે આ ભંડ્યારિયા હનુમાન દાદાની છત્રછાયામાં જે આપણે એકત્રિત થયા છીએ, એ સત્ય સિદ્ધાંત સમિતિ શું છે એ સૌથી પહેલા આપણે સમજી લઈએ. સંપ્રદાયનું છઠ્ઠું અંગ એવા જે હરિભક્તો, સંપ્રદાયનું છઠ્ઠું અંગ એવા જે હરિભક્તો, એના દ્વારા આ સત્ય સિદ્ધાંત સમિતિની સ્થાપના કરવામાં આવી છે. હરિભક્તો આ સંપ્રદાયનું એક અંગ છે અને હરિભક્તો થકી જ આ સંપ્રદાયનો આર્થિક વિકાસ છે. હરિભક્તોની શું સંપ્રદાયની અંદર ભાવના છે એને રજૂ કરવા માટેનું આ એનું એક પ્લેટફોર્મ છે કે હરિભક્તો સંપ્રદાયની અંદર શું ઈચ્છે છે એના માટેની આ સમિતિ છે. એનો ઉદ્દેશ માત્ર ને માત્ર, અહીંયા તમારી નજર સમક્ષ એનો હેતુ લખેલો બી છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત સિદ્ધાંત, બંધારણ, નિયમો, પરંપરા અને પ્રણાલિકા એનું સત્યાર્થ દર્શન કરવું અને પુનરુત્થાન કરવું. હરિભક્તો બધા એમ કહેશે કે ભાઈ આ તો અમે જાણીએ જ છીએ, તો એ અમને ખબર પડશે કે આપણે કેટલું જાણીએ છીએ. અને પ્રથમ સત્યાર્થ દર્શન એવું લખ્યું છે, એટલે જે ભગવાનના જે સિદ્ધાંત છે, બંધારણ છે, નિયમો છે, એની રીત, એની પરંપરા, જે પ્રણાલિકા છે એ શું છે એનું સત્ય દર્શન કરવું. મહારાજે કેવી આજ્ઞા કરી છે, મહારાજે કેવી પ્રણાલિકા સ્થાપી છે, મહારાજે કેવો સિદ્ધાંત અને બંધારણ બનાવ્યો છે, જેમ છે એમ આપણે એને સમજવું, એ એને સત્યાર્થ દર્શન છે. અત્યારે તમે જોશો તો શાસ્ત્રોના અર્થના અનર્થ થાય છે. મહારાજે સ્પષ્ટ લખ્યું કે મારા આશ્રિતોએ શિવ, ગણપતિ, પાર્વતી, વિષ્ણુ અને સૂર્યનારાયણ આ પંચદેવને આદર થકી માનવા. આવા શ્રીજી મહારાજની આજ્ઞા છે. પણ સંપ્રદાયની અંદર, આપણા જ સંપ્રદાયની અંદર આપણા જ પાંચમું અંગ એ શું કરે છે એ પેપરના પાને આપણે જોઈએ છે.
દેવી દેવતાઓનું ખંડન. ખ્યાલ છે ને બધા? તો સત્યાર્થ દર્શન અહીં સમજવાનું છે કે મહારાજ આદર થકી માનવા માટે કહે છે અને આ એનું ખંડન કરે છે. સત્ય શું? પ્રમાણિત વસ્તુ શું? તો હું બોલું એ સત્ય, તમે બોલો એ સત્ય, કે આ બોલે એ સત્ય? કઈ વાત સત્ય? એક દ્રષ્ટાંત આપું. 2 + 2 = 4 આ સિદ્ધાંત છે. આ થાય 2 + 2 = 4. પણ અત્યારે શું થાય છે? કોઈકને પૂછો તો એ કહે છે 2 + 2 = 1. બીજાને પૂછો કે છે 2 + 2 = 5. ત્રીજો કે છે 2 + 2 = 7. કોઈક 8, કોઈક 9. આ વાત સંપ્રદાયમાં ચાલે છે. એટલે શું થાય? આપણે ભ્રમિત થઈએ કે સાદું 2 + 2 = 4 થાય કે 5 થાય, 1 થાય કે 9 થાય, શું થાય? તો આપણે ત્યાં સમજવું પડે કે આ વિષય કયો છે? તો કે ગણિતનો વિષય છે. તો ગણિત શાસ્ત્ર ખોલો. ગણિત શાસ્ત્ર ખોલશો એટલે ખબર પડશે ભાઈ 2 + 2 = 4. ફાઇનલ. કોઈ ભ્રમણા રહી? કોઈ ભ્રમણા નહીં. તો એ જ પ્રમાણે હું શું કહું છું, તમે શું કહો છો, આ શું કહે છે એ ન જોવાય. સ્વામિનારાયણ ભગવાન શું કહે છે એ આપણે જોવાનું છે. કેમ કે આ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યો છે. એના સિદ્ધાંત, એનો બંધારણ, એની નિયમ, એની પરંપરા, એની પ્રણાલિકા સ્વામિનારાયણ ભગવાને સ્થાપી છે. તો એને જે કહ્યું છે એ આપણે સ્વીકારવાનું છે. હું જે કહું એ કઈ સ્વીકારવાનું થતું નથી. હું કદાચ કંઈ બોલ્યો તો તમારે પહેલું પૂછવું કે ક્યાં આગળ લખ્યું છે ભાઈ, એ બતાવો. અને એટલા માટે આ સત્ય સિદ્ધાંત સમિતિએ સભાની અંદર એક નવી રીત શરૂઆત કરી છે. તમે જોઈ શકશો તમારી નજર સમક્ષ મહારાજની મૂર્તિની બાજુમાં 4 શાસ્ત્રો આપણે મૂક્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અને સ્વામિનારાયણ ભગવાનને શું સ્થાપ્યું છે અને સ્વામિનારાયણ ભગવાને શું પ્રણાલિકા કરી છે, શું આજ્ઞા કરી છે, એને જો જાણવું હોય તો સંપ્રદાયના પાયાના 4 ગ્રંથો, શિક્ષાપત્રી, દેશ વિભાગનો લેખ, સત્સંગી જીવન અને વચનામૃત, આ 4 ગ્રંથો જેને સ્વયં સ્વામિનારાયણ ભગવાન પ્રમાણિત કરીને ગયા છે. અને આ 4 શાસ્ત્રોની અંદર જે વાત કરવામાં આવી છે, જે સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યા છે, એને અનુસરતા જે કોઈ પણ શાસ્ત્રો હોય એ આપણા માટે માન્ય હોય. પણ આ 4 ગ્રંથને છોડી અને કોઈક નવી વાત લાવે તો એ ક્યારે બી પ્રમાણિત થતી નથી. અને એટલા માટે આ 4 શાસ્ત્રો અમે અહીંયા તમારી નજર સમક્ષ મૂકેલા છે કે આપણે કોઈ વ્યક્તિને જોવાના નથી, મને, તમને, કોઈને બી નહીં. કોને જોવાનું? તો આ 4 શાસ્ત્રને જોવાનું. એમાં રહીને હરિકૃષ્ણ મહારાજ એમ કહેશે કે પહેલા આમ કરો, આ મારી આજ્ઞા છે. અત્રે આપણે અહીંયા દેશ વિભાગનો લેખ કેટલા હરિભક્તોએ વાંચ્યો છે? હાથ ઊંચા કરજો. જો હરિભક્તો, આપણી સભાની અંદર 10% હરિભક્તોનો હાથ બી ઊભો થયો નથી. એનો મતલબ શું થયો કે આપણે દેશ વિભાગનો લેખ શું છે એ આપણને ખ્યાલ નથી. આપણને કોઈએ આ શાસ્ત્ર બતાવ્યું નથી. સ્વામિનારાયણ ભગવાને સ્વયં આ દેશ વિભાગનો લેખ પોતાની બાજુમાં સુકાનંદ મુનિને બેસીને લખાવડાયો છે.
સંવત 1883 માગસર સુદ પૂનમના દિવસે જ્યારે ભગવાને આ સંપ્રદાયની અંદર 1882માં બે ગાદીની સ્થાપના કરી, ત્યાર પછી એની શું રીત રહેશે, એની શું પરંપરા રહેશે, એનું શું બંધારણ રહેશે, એ આ દેશ વિભાગના લેખની અંદર શ્રીજી મહારાજે લખાયો છે. અને આનો સૌથી વધારે પ્રચાર અને પ્રસાર થવો જોઈતો હતો. એની જગ્યાએ તમે સમજી શકો છો કે 10% બી હરિભક્તોને ખ્યાલ નથી કે આ શાસ્ત્ર છે શું. તો આજે મારી દ્રષ્ટિએ તો એને સમજવું જોઈએ. અને એ હું આ દેશ વિભાગનો લેખ હું મારા મોડે એક બી શબ્દો બોલું નહીં. એ જ શબ્દ જે મહારાજે લખ્યા છે એ જ શબ્દ હું તમારી સમક્ષ વાંચીને સંભળાવીશ. વાલા હરિભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયની સુંદરતા કહો કે એની વિશિષ્ટતા કહો કે એની દિવ્યતા કહો, તો એ છે કે એની સ્થાપના સ્વયં પુરુષોત્તમ નારાયણે કરી છે. આ બ્રહ્માંડની અંદર આજ દિન સુધી નહીં, સ્વયં પુરુષોત્તમ નારાયણે પોતાના હસ્તે કોઈ સંપ્રદાયની સ્થાપના કરી હોય એવો ઇતિહાસ જોવા મળશે નહીં. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્યતા છે, વિશિષ્ટતા છે, એની સુંદરતા છે. અને એને બીજા સંપ્રદાય થકી થોડો અલગ એટલા માટે પાડે છે કે એની પોતાનું બંધારણ છે. અને એ બંધારણ શું છે? તો કે આ દેશ વિભાગનો લેખ. જેમ કોઈ પણ દેશ હોય, કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ સંપ્રદાય હોય, એ એના બંધારણ પ્રમાણે ચાલતું હોય છે. આપણો ભારત દેશ છે એનું પોતાનું બંધારણ છે અને એ બંધારણને અનુરૂપ જ એના કાયદા અને નિયમો ઘડાતા હોય છે. જો એનાથી વિપરીત ઘડાય તો એ ગેરકાનૂની થાય, ગેરકાયદેસર થાય, ગુનાને પાત્ર થાય. એ ક્યારે પણ સ્વીકારવામાં આવે નહીં. એનું એક દ્રષ્ટાંત તમને આપું તો ઇસ્લામિક કન્ટ્રીઓ છે, એના પોતાના બંધારણની અંદર એવી વ્યવસ્થા છે કે તમે જે હાથે ચોરી કરીને તમારો એ હાથ કાપી નાખવાનો, આ એની સજા. તમે કોઈનું ખૂન કર્યું તો તમને છડે ચોક ફાંસીએ લટકાઈ દેવાનો, એ તમારી સજા. તો એનું ત્યાંનું બંધારણ છે અને એના બંધારણને અનુરૂપ એના કાયદા છે. હવે એની સામે આપણે ભારત દેશના બંધારણ સામે જુઓ તો આપણો ભારત દેશનું બંધારણ શું કહે છે કે એને આ પ્રવૃત્તિ કરી તો એની પાછળ એનો શું ઉદ્દેશ છે, કઈ વિચારધારાથી એને કર્યું, એને સમજવાનું અને એને સુધારવાનો એક ચાન્સ આપવામાં આવે છે. અને એટલે આપણે અહીંયા આગળ તાત્કાલિક એનો હાથ કાપવાનો કે ફાંસી લટકાઈ દેવાની સજા થતી નથી. તો એ આપણા દેશનું બંધારણ છે અને એના અનુરૂપ આપણા કાયદા છે. જ્યારે એ દેશનું બંધારણ છે ને એના અનુરૂપ એના કાયદા છે, તો એ પોતપોતાની જગ્યાએ પોતપોતાની રીતના ચાલી રહ્યું છે. એવી રીતના સ્વામિનારાયણ સંપ્રદાયનું પોતાનું બંધારણ છે. તો એ સંપ્રદાય એ પ્રમાણે ચાલશે, એના બંધારણ પ્રમાણે ચાલશે. કોઈ વ્યક્તિ કે કોઈ માણસ કે કોઈ સમાજ એની નિર્દેશ અનુસાર ચાલશે નહીં. આજે આપણા સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાને 62 નંબરનો શ્લોક શિક્ષાપત્રીનો કે ભાઈ ધર્મવંશી આચાર્ય જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય અથવા તો ધર્મવંશી આચાર્ય જે મૂર્તિ સેવા આપી હોય એ જ મૂર્તિ સેવા યોગ્ય છે. બીજી મૂર્તિ નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ છે કે આમાં ધર્મવંશી આચાર્ય જે મૂર્તિને પ્રતિષ્ઠા કરે ને એ જ મૂર્તિ માન્ય છે. હવે કોઈ આઈને એમ કે આપણને કે ભાઈ સનાતન ધર્મની અંદર બીજા જે મત પંથો છે એની અંદર બ્રાહ્મણો મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે અને એ મંદિરો માન્ય છે, એ પ્રતિષ્ઠા માન્ય છે, તો તમારી તઈ કેમ નહીં? અહીં બી બ્રાહ્મણ કરે તો ચાલે, એવું જોવું જોઈએ ને. એમ આ વાત આવે છે.
ત્યાં આપણે કેવું પડે, પહેલા આ સ્વામિનારાયણ સંપ્રદાય છે અને એ સંપ્રદાયનું પોતાનું બંધારણ છે અને એના બંધારણની આ જોગવાઈ છે કે એ ધર્મવંશી આચાર્ય જ એની પ્રતિષ્ઠા સંપ્રદાયની અંદર કરી શકે. બીજો જોઈ કરે તો એ મૂર્તિ આપણા માટે માન્ય રહેતી નથી. ભગવાનનું સ્વરૂપ છે એટલે નમસ્કાર કરવા યોગ્ય છે, પણ સેવા પૂજા કરવા યોગ્ય નથી. તો આ આપણું બંધારણ છે, તો આ આપણે સમજવાનું છે. અને એવી જ રીતના જે દેશ વિભાગનું લેખની આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છે, તો સ્વામિનારાયણ ભગવાને આ સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપ્યો ત્યારે એમને ભારત દેશના 2 ભાગ કર્યા છે. એમાં એમને પૂર્વમાં કલકત્તાથી લઈ કાશી, કાશીથી લઈ ઉજ્જૈન, ઉજ્જૈનથી લઈ અને દ્વારકા આવી એક રેખાની અંદર બોર્ડરના ગામો ભગવાને લખ્યા છે. લગભગ 70-75 ગામોના નામ ભગવાન સ્વામિનારાયણે આ દેશ વિભાગના લેખમાં લખ્યા છે. એ વિચારધારાથી એને કર્યું, એને સમજવાનું અને એને સુધારવાનો એક ચાન્સ આપવામાં આવે છે. અને એટલે આપણે અહીંયા આગળ તાત્કાલિક એનો હાથ કાપવાનો કે ફાંસી લટકાઈ દેવાની સજા થતી નથી. તો એ આપણા દેશનું બંધારણ છે અને એના અનુરૂપ આપણા કાયદા છે. જ્યારે એ દેશનું બંધારણ છે અને એના અનુરૂપ એના કાયદા છે, તો એ પોતપોતાની જગ્યાએ પોતપોતાની રીતના ચાલી રહ્યું છે. એવી રીતના સ્વામિનારાયણ સંપ્રદાયનું પોતાનું બંધારણ છે. તો એ સંપ્રદાય એ પ્રમાણે ચાલશે, એના બંધારણ પ્રમાણે ચાલશે. કોઈ વ્યક્તિ કે કોઈ માણસ કે કોઈ સમાજ એની નિર્દેશ અનુસાર ચાલશે નહીં. આજે આપણા સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાને 62 નંબરનો શ્લોક શિક્ષાપત્રીનો કે ભાઈ ધર્મવંશી આચાર્ય જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય અથવા તો ધર્મવંશી આચાર્ય જે મૂર્તિ સેવા આપી હોય એ જ મૂર્તિ સેવા યોગ્ય છે. બીજી મૂર્તિ નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ છે કે આમાં ધર્મવંશી આચાર્ય જે મૂર્તિને પ્રતિષ્ઠા કરે ને એ જ મૂર્તિ માન્ય છે. હવે કોઈ આઈને એમ કે આપણને કે ભાઈ સનાતન ધર્મની અંદર બીજા જે મત પંથો છે એની અંદર બ્રાહ્મણો મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે અને એ મંદિરો માન્ય છે, એ પ્રતિષ્ઠા માન્ય છે, તો તમારી તઈ કેમ નહીં? અહીં બી બ્રાહ્મણ કરે તો ચાલે, એવું જોવું જોઈએ ને. એમ આ વાત આવે છે. ત્યાં આપણે કેવું પડે, પહેલા આ સ્વામિનારાયણ સંપ્રદાય છે અને એ સંપ્રદાયનું પોતાનું બંધારણ છે અને એના બંધારણની આ જોગવાઈ છે કે એ ધર્મવંશી આચાર્ય જ એની પ્રતિષ્ઠા સંપ્રદાયની અંદર કરી શકે. બીજો જોઈ કરે તો એ મૂર્તિ આપણા માટે માન્ય રહેતી નથી. ભગવાનનું સ્વરૂપ છે એટલે નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા પૂજા કરવા યોગ્ય નથી. તો આ આપણું બંધારણ છે, તો આ આપણે સમજવાનું છે. અને એવી જ રીતના જે દેશ વિભાગનું લેખની આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છે, તો સ્વામિનારાયણ ભગવાને આ સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપ્યો ત્યારે એમને ભારત દેશના 2 ભાગ કર્યા છે. એમાં એમને પૂર્વમાં કલકત્તાથી લઈ કાશી, કાશીથી લઈ ઉજ્જૈન, ઉજ્જૈનથી લઈ અને દ્વારકા આવી એક રેખાની અંદર બોર્ડરના ગામો ભગવાને લખ્યા છે. લગભગ 70-75 ગામોના નામ ભગવાન સ્વામિનારાયણે આ દેશ વિભાગના લેખમાં લખ્યા છે. ભાઈ મહુવાથી પધાર્યા છે અને કાંતિભાઈ મહુવાથી પધાર્યા છે, એ આગળ અહીંયા પધારશે.
આ આપણી સમક્ષ છે દેશ વિભાગનો લેખ. અમે જોયું આ આપણી ચોથી સભા છે. પહેલી વડોદરામાં સભા થઈ, બીજી મુંબઈની અંદર થઈ, ત્રીજી ઉમરાળામાં સભા થઈ અને આપણી આ ચોથી ભંડારી હનુમાન દાદાના સાનિધ્યની અંદર આપણે છીએ. તો એ 3 સભામાં બી અમે આ જ માર્કિંગ કર્યું કે 10 થી 15% હરિભક્તોને જ આ દેશ વિભાગના લેખનો ખ્યાલ હતો. અને એટલા માટે પછી સત્ય સિદ્ધાંત સમિતિએ નક્કી કર્યું કે આપણે આ હરિભક્તો સુધીને પહોંચાડવું જોઈએ, અને એટલે એને છાપવા માટે આપેલી છે. પણ આજે મળી નહીં એટલે અમે લીધા વગર આવ્યા છે. પણ હવે પછીની આગળની સભા લગભગ માણાવદરની અંદર છે, 23 તારીખને માણાવદર. ત્યાં અમે જરૂર એને લઈને આવશું. માણાવદરથી કોઈ હરિભક્તો જો આવ્યા હોય, લક્ષ્મણભાઈ કે રાજુભાઈ, તો એ આવશે. તો ત્યાં અમે આ દેશ વિભાગની લેખ લેતા આવીશું અને હરિભક્તોને સુધીને પહોંચાડશું. આની અંદર સ્વામિનારાયણ ભગવાને ટૂંકમાં, જો આપણે એને ભગવાન કહીએ છીએ, તો એના કામમાં કોઈ કાચક હોય ખરી? કોઈ અધૂરું કામ હોય ખરું? આ ઘણા લોકો એની જ ચૂંદડી ઓળી અને એમ કહેતા ફરે છે કે ભગવાનનું આટલું કામ કરવાનું બાકી રહી ગયું હતું, એ કરવા અમે આયા છે. એટલે જે કામ ભગવાન ન કરી શકે હવે એ કરવાનું. અને ભગવાન અધૂરું કામ છોડીને ગયા. તો મારો તમને પ્રશ્ન એ છે કે તમે વ્યાસપીઠ ઉપરથી બેસી અને એમ શાના માટે કહો છો કે સર્વોપરી, સર્વ અવતારોના અવતારી, સર્વ કારણોના કારણ, પરબ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ, ઉપમા આપવા બેસે ત્યારે તો માઇક ફાડી નાખો છો, અને પછી પાછા ધીરે રહીને એમ કહો છો અધૂરું રહી ગયું. તમારા ખિસ્સાની વાત કાઢો છો ભાઈ. આ દેશ વિભાગના લેખનું પ્રચાર નથી થયું ને, એની પાછળનું બી કારણ આ છે કે જો આનો પ્રચાર અને પ્રસાર થાય તો આ સંપ્રદાયમાંથી આ બધા જ ગોરખ ધંધા બંધ થઈ જાય એમ છે. ભગવાને આની અંદર એટલી બધી સ્પષ્ટતા કરી છે કે આ વર્તમાન સમયમાં સંપ્રદાય જ્યાં પહોંચ્યો છે ને, જો આનું અનુસંધાન સંતો અને હરિભક્તોએ રાખ્યું હોત ને તો આ સ્થિતિ ક્યારે આવત નહીં. શ્રીજી મહારાજે જે ભારત દેશના 2 ભાગ કર્યા, એમાં જે મેં કહ્યું એ પ્રમાણે કે પૂર્વમાં કલકત્તાથી લઈ કાશી, કાશીથી લઈને ઉજ્જૈન, ઉજ્જૈનથી લઈને દ્વારિકા સુધીના બોર્ડરના લગભગ 75-80 ગામોના નામ લખ્યા છે કે આ ગામ, એની ઉપરનો ભાગ ઉત્તર ભારત, એનું ગાદી સ્થાન અમદાવાદ કાલુપુર મંદિર, એનો નીચેનો દક્ષિણ ભાગ એ દક્ષિણ ભારત અને એનું ગાદી સ્થાન વડતાલ. સ્વામિનારાયણ ભગવાને 2 જ ગાદીની સ્થાપના કરી છે. એ વાતનો ઉલ્લેખ આ દેશ વિભાગના લેખની અંદર મહારાજ સ્વયં કરાવડાવે છે. હવે હું મહારાજના લખાયેલા શબ્દો, પ્રસાદીના શબ્દો વાંચું છું. લિખાવિંતમ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ વ પાંડે અયોધ્યા પ્રસાદ રામ પ્રતાપ તથા પાંડે રઘુવીર ઈચ્છારામ જત તમો 2 ભાઈને અમો દત્ત પુત્ર કરીને અમારા સત્સંગી સર્વેના આચાર્ય સ્થાપ્યા છે.
ને અમારા મંદિર શ્રી નરનારાયણના તથા શ્રી લક્ષ્મીનારાયણના તથા શ્રી રાધાકૃષ્ણ આદિકના તથા સત્સંગીમાં જે ધર્માદાની પેદાશ તે તમો બે ભાઈને આપી છે સ્પષ્ટ વાત? આ મંદિરો અને ધર્માદાની પેદાશ કોને આપી મહારાજે? તો કે તમે બે ભાઈને મેં આપી છે. હવે આજકાલ તમે જોશો સોશિયલ મીડિયા ઉપર જે વ્યક્તિ પોતે સ્વયં આ શિક્ષાપત્રી અને દેશ વિભાગના લેખનું ઉલ્લંઘન કરી અને સંપ્રદાયમાં આવી છે, એ વ્યક્તિ આપણને એમ સમજાવે છે કે શિક્ષાપત્રી પ્રમાણે અને દેશ વિભાગ પ્રમાણે રહેજો. પોતે કરવાનું હું અને કહેવાનું શું? અહીંયા અત્રે આગળ પધારશે અને ઘનશ્યામનગર ગામના રવજીભાઈ સરપંચશ્રી એ પણ પધારશે. પછી ભૂપતભાઈ હેમાલ, ભાયેશભાઈ ગેલણા ચેલણા, નાથજીભાઈ તોરડા, પાતાભાઈ ટીંબી, રામસિંહભાઈ ઓવાયા, કોઠારીશ્રી નાનાભાઈ મોટા સમડિયાળા, મગનભાઈ કાતર અને રમેશભાઈ ભૂપત ભગત હેમાળ, હસમુખભાઈ ધારેશ્વર, અમરાભાઈ રામપુરા પૂંજારી, ટપુભાઈ કોવાયા પૂંજારી. આ બધા આગળ આવતા રહેજો. ખુરશીઓ ખાલી છે ને, જેના નામ બોલાય ને એ લોકો અહીંયા આવતા રહેજો. નાગજીભાઈ ચેલણા, પાતાવરના રવજીભાઈ સરપંચશ્રી અહીંયા આવતા રહેશે આગળ. સાપરી ગામના પૂંજારી પણ આગળ આવતા રહેશે. સાપરી ગામના પૂંજારી. તમારી સમક્ષ રજૂ કરીશ. હાલો. હાથસણીના પૂંજારી મહારાજ દેશ વિભાગના લેખમાં શું લખાયું કે આ બંને દેશમાં આવેલા જે મંદિરો છે એ મંદિરો અને એની ધર્માદાની પેદાશ તે તમો બે ભાઈને આપી છે ને તેની તમો બે ભાઈને વેચન કરી આપી છે. તેની વિગત સીમાડાના ગામ લખ્યા છે. પૂર્વ દિશાને વિશે શ્રી કલકત્તા અને એમ કરીને મહારાજે 75 ગ્રામના નામ લખ્યા છે. જે અત્યારે નથી વાંચતો, પણ જે મેં તમને બોર્ડર લાઈન બતાવી કે કલકત્તાથી લઈને કાશી, કાશીથી લઈને ઉજ્જૈન, ઉજ્જૈનથી લઈને દ્વારિકા, એની જે બોર્ડર લાઈન એની ઉપરનો ભાગ ઉત્તર ભારત, નીચેનો દક્ષિણ ભારત. એ વખતે પાકિસ્તાન બી આપણા દેશનો ભાગ હતો. એટલે મહારાજે એ રીતનો સીમા પ્રદેશ બેઉ બાજુ સરખા ભાગનું વેચાણ કરેલી છે. પછી પાછળથી પાકિસ્તાન અલગ થયું એટલે એટલો ભાગ ત્યાં ઉત્તર ભાગમાં કપામાં. એ જે ગામો લખ્યા પછી લખે છે મહારાજ, તે સર્વ દેશના સત્સંગી સમસ્તની તથા કુસંગી સમસ્તની ધર્માદાની પેદાશ અન્ન તથા દ્રવ્ય તથા વસ્ત્ર તથા પશુ તથા વાહન તથા માનેક, મોતી, ઝવેર તથા કંકર, પથ્થર આદિ જે આવે તે, પથ્થર કંકર જે હોય તે તથા ધરતી, વાડી, તૃણ, તરુ આદિકની જે પેદાશ આવે તે સર્વે શ્રી લક્ષ્મી નારાયણની છે.
અને શ્રી લક્ષ્મીનારાયણના દેશમાં હમણાં જે મંદિર તથા મેળી ઘર છે તે તથા હવેથી જે નવી અંબારત થાય તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે તથા હરેક પ્રકારે નવી પેદાશ થાય તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે. અને સીમાડાના ગામથી ઉપરનામાં જે કાંઈ છે એ બધું નરનારાયણ દેવનું છે. અને એ બંને કોને આપ્યું? મહારાજે આગળ લખ્યું કે હું એ બંને તમને બે ભાઈઓને આપું છું અને એની પેદાશો બી તમને આપું છું. એટલે લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવનું થયું, પણ એનો ધણી કોણ? એનો પ્રતિનિધિ કોણ? તો ધર્મવંશી આચાર્ય એનો ધણી ને એ એનો પ્રતિનિધિ. લક્ષ્મીનારાયણ દેવ હાથ એમ કરીને એમ નહીં કે લાય બેટા મારો ધર્મ આપો. એના માટે ધર્મવંશી આચાર્ય મહારાજને બેસાડ્યા. એ આચાર્ય મહારાજ કહે છે લાવો, બરાબર છે. એટલે એ અધિકાર ધર્મવંશી આચાર્યને મહારાજે દેશ વિભાગના લેખમાં સોંપ્યો. હવે જાત જાતની વાતો થાય છે એટલે આપણે સમજવાનું કે મહારાજની શું આજ્ઞા છે. જેમ આપણે પહેલા દ્રષ્ટાંત આપ્યું હતું કે 2 + 2 = 4, એ સમજવું હોય તો ગણિત શાસ્ત્ર જોવું પડે. પછી તમે બીજા શાસ્ત્ર ખોલો તો એમાં એનો જવાબ મળે નહીં. એવી રીતના સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પ્રશ્ન છે તો સ્વામિનારાયણ સંપ્રદાયના 4 શાસ્ત્ર તમારે ખોલવા પડે. એ ખોલો તો ખબર પડે અને તો સાચો જવાબ મળે, નહીં તો પછી ગોટાળા ચાલે. હવે મહારાજ ઇમ્પોર્ટન્ટ વાંચું છું ખાલી. આજે બધું આપ્યું ને પછી મહારાજ શું લખે છે? અમે તમને મંદિરો આદિ જે આપ્યું છે તેમાં કોઈ સાધુ તથા બ્રહ્મચારી તથા પાડા તે કોઈ કાળે દર દાવો કરશે નહીં. ખ્યાલ આવ્યો કે ફરી વાંચું? ખ્યાલ આવ્યો હોય તો હાથ અદ્ધર કરો બધા. ને અમારી શિક્ષાપત્રી પ્રમાણે તમો રહેજો. એટલે આચાર્યને કહ્યું કે અમારી શિક્ષાપત્રી પ્રમાણે તમે રહેજો. ને એ સર્વે પણ, એટલે કોણ? હરિભક્તો ને સંતો. એ સર્વે પણ શિક્ષાપત્રી પ્રમાણે પોતપોતાના ધર્મમાં રહી તમારી સેવા કરશે. પછી હું લખે છે જુઓ, ને સરકાર દરબાર આદિ કોઈના વાંક તળે આવે એવું અયોગ્ય કામ કોઈ કાળે કરશે નહીં. બરાબર? અત્યારે શું થાય છે સંપ્રદાય? તમને વાલા હરિભક્તો એક આંકડો બતાવું. મન તો ચક્કર આયા હતા, તમને આવે કે ખબર નહીં, પણ અમારી પાસે એક કાગળ આવ્યું ઈસવીસન 2021-22 નું સરવૈયું. વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું સરવૈયું કે જેને ઓથેન્ટિક કરેલું સરકારી ચેરિટી ટ્રસ્ટ અને જે એકાઉન્ટન્ટ કહેવાય, જેને ઓડિટ રિપોર્ટ આપણે કહીએ, એ રિપોર્ટ અમારા હાથમાં આવ્યો. અને એ સરવૈયામાં ખર્ચાની અંદર અમે દ્રષ્ટિ કરી. આ 2022-23 ની વાત છે. એમાં ખર્ચામાં લખ્યું છે 17,46,00,000 રૂપિયા. કેટલા? 17,46,00,000 રૂપિયા વકીલો અને કોર્ટનો ખર્ચો. કયા વર્ષનો? ખાલી 2022 નો. એક વર્ષનો વકીલો અને કોર્ટનો ખર્ચો 17,46,00,000 રૂપિયા. કોના બાપના? હરિભક્તોના ધર્માદાની આ. અને આ તો એક વર્ષ બોલ્યો છું. હવે તમે ગણતરી મારજો 2002 થી લઈને આ 2026
અને હજુ તો ચાલુ છે. આવે છે ચક્કર કોઈને? જો ચક્કર આવતો હોય તો મહેરબાની કરીને મારી એટલી અહીં આજે અમારી સત્ય સિદ્ધાંત સમિતિની વિનંતી છે કે તમારી પરસેવાની પેદાશ એ ચાહે ધર્માદાના નામે હોય, ઉત્સવના નામે હોય, મંદિર બાંધકામના નામે હોય, સમૈયાના નામે હોય, કારણ કે આમની પાસે તો રીત છે તમારા ખિસ્સામાંથી પૈસા કેવી રીતના કઢાવવા. પણ હવે જાગવાનું આપણે છે કે કોને અપાય ને કોને ન અપાય. આપણે આટલા વર્ષોની અંદર ક્યાં ક્યાં આપ્યા છે અને કોણ કોણ પાવડો મારીને લઈ ગયું છે બધું આપણી સમક્ષ છે. અને જો હજુ બી આપણે આ જ દિશામાં ચાલ્યા કરશું તો આનો નિવારણ નહીં આવે. અમને તમારી જરૂર નથી, તમારે પડશે. કોઈ બીજો તમને એમાંથી બચાવી શકવાનો નથી. એટલે જાગજો. એ તમને આ સત્ય સિદ્ધાંત સમિતિ એટલા માટે જ અહીંયા આવી છે. કોઈ બી માધ્યમથી તમારું આ ધન અધર્મના માર્ગની અંદર જવું જોઈએ નહીં. સમજવાની વસ્તુ એવી છે કે જ્યારે કોઈ પાપ કર્મ કરે છે એના પાપ કર્મની અંદર જેટલા બી કોઈ પણ માધ્યમથી તન મન કે ધન જેટલા લોકો એને સપોર્ટ કર્યો એ બધા જ એ પાપના ભાગીદાર છે. આ શાસ્ત્રની રીત. એટલે આપણે એ સમજવાનું છે કે આપણે પાપના ભાગીદાર બનવાનું નથી. આપણે હરિકૃષ્ણ મહારાજના દ્રોહી થવાનું નથી. આપણે સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ કરવાનો નથી. સ્વામિનારાયણ ભગવાને વડતાલના વચનામૃતની અંદર એમ કહ્યું કે કોઈ ગામના પટેલ હોય એ પટેલની જો પટલાઈ રહેવા દેવામાં ન આવે તો એનો દ્રોહ કર્યો કહેવાય. આ મહારાજે વડતાલનું લગભગ બીજા વચનામૃતમાં છે. કિશોરભાઈ, હા, સમજ્યા? દ્રોહ કોને કહેવાય? સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાય સ્થાપ્યો. એના સિદ્ધાંત, એનો નિયમ, એનો બંધારણ, એની પ્રણાલિકા, એની રીતભાત, એની પરંપરા બધું સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યું. અને હવે આપણે એની જ વિપરીત ચાલી રહ્યા છે, કાં તો એને જ જળમૂળથી ઉખાડવાનું આપણે કાર્ય કરી રહ્યા છે. તો આ દ્રોહ કોનો થયો? કોઈ વ્યક્તિનો દ્રોહ થયો કે હરિકૃષ્ણ મહારાજનો દ્રોહ થયો? આ સમજ્યા? આ ભગવાનનો દ્રોહ થઈ રહ્યો છે અત્યારે સંપ્રદાયમાં, કોઈ વ્યક્તિનો દ્રોહ નથી થઈ રહ્યો. તો આ દ્રોહમાંથી આપણે બચવાનું છે હરિભક્તો. કે આપણે જાણે અજાણે બી ભગવાનની જીભ ઉપર પગ નથી મૂકતા ને, એનું આપણે અનુસંધાન રાખવાનું છે. આજે આપણે બજારની અંદર 20 રૂપિયા કિલો બટાકા લેવા જઈએ છીએ ત્યારે બી 4 લારી ફરીએ છીએ. 20 રૂપિયા કિલો બટાકા લેવા ગયા હોય તો બી 4 લારી ફરીએ છીએ. સારા, નરસા, ધોરા, માટીવાળા, છોડાવાળા, સસ્તા, આ બધું પારખું કરી તો તમે અત્યારે દ્રષ્ટિ કરો તો સ્વામિનારાયણના નામે કેટલી સંસ્થાઓ છે. કોઈને આઈડિયા હોય તો આંગળી ઊંચી કરીને કહેજો ભાઈ. કોઈને કે પ્લીઝ, ભગવાને તો 2 જ ગાદી સ્થાપી, પણ હવે સ્વામિનારાયણના નામે કેટલી ગાદીઓ અને કેટલી સંસ્થાઓ ચાલે છે પ્રાઇવેટ, એ કોઈને આઈડિયા છે? લો, ગોરધન કાકા હું કે 350 સંસ્થાઓ ચાલે છે. હવે મહારાજે તો 2 જ ગાદી સ્થાપી. તો એને ચલાવે છે કોણ? સાધુ તો કમાવા જતો નથી. એને પૈસા કોણ આપી રહ્યું છે? એને ધન, અન્ન, ધન, વસ્ત્રથી સપોર્ટ કોણ કરી રહ્યું છે? મન, કર્મ, વચન કરીને આપણો જ ભાઈ ને.
આપણે જ ને. તો આપણે આ ભૂલ કેમ કરીએ છીએ? કારણ કે આપણે ભગવાનની આજ્ઞા જાણી નથી. આપણે એ પ્રયાસ કર્યો નથી કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જવું છે તો સ્વામિનારાયણ સંપ્રદાયની રીત શું છે, એની પ્રણાલિકા શું છે, એ ભગવાનની આજ્ઞા શું છે, આપણે બધું જોયું નહીં. અને ઘેટા બકરાની જેમ એક ચાલ્યો તો એની પાછળ બીજો, બીજા પાછળ ત્રીજો. હવે મહારાજે જો આ બે દેશ ગાદીને છોડીને જે છે એના માટે હું કહું છું, હું આમાં તમને બે શબ્દો સંભળાવું. મહારાજે એક તો જે આપણે વાંચ્યું કે એવું કોઈ કામ પાંચમું અંગ કે છઠ્ઠું અંગ કરશે નહીં કે જેનાથી કરીને સરકાર દરબાર આદિ કોઈના વાંક તળે આવે. બરાબર. અને લખ્યું ગમે તેવો આપતકાળ પડશે તો સત્સંગીમાં ભીખ માગી ખાશે, પણ આચાર્યને માથે આવે એવું કોઈનું કરજ કરશો નહીં. આ મહારાજના શબ્દો. પછી શું લખે છે? સાધુ તથા બ્રહ્મચારી તથા પાડા એ સમસ્તના તથા સત્સંગી સમસ્તના તમો બે ગાદીવાળાને આચાર્ય સ્થાપ્યા છે. તે સર્વે નિરંતર આજે એકલું નહીં, કાલે એકલું નહીં, પરમ દિવસે એકલું નહીં, નિરંતર કાયમના માટે નિરંતર તમારી આજ્ઞામાં રહેશે ને તમારી સેવા કરશે ને ધર્મવંશના બે ગાદીવાળા, હવે શબ્દો સાંભળજો, ધર્મવંશના બે ગાદીવાળા આચાર્ય વિના અન્ય મતવાળા હર કોઈ મનુષ્ય શાસ્ત્રે તથા જોગે તથા તપે તથા વૈરાગ્ય આદિક ગુણે વિશેષ હોય ને તેથી શ્રી ધર્મવંશના બે ગાદીવાળા આચાર્ય ન્યૂનપણે જાણ્યામાં આવે તો પણ અમે વાંચ્યું, કોઈ ખ્યાલ આવ્યો તો ખ્યાલ આવ્યો તો આ દદ્દર કરો નહીં તો હું ફરીવાર વાંચું. આ બહુ મહત્વની લાઈન છે. નથી અડધા હરિભક્તો 40% હરિભક્તોએ સાંભળ્યું છે. ફરીવાર હું આ લાઈન વાંચું છું, વાંચજો, સાંભળજો. ધર્મવંશના બે ગાદીવાળા આચાર્ય વિના અન્ય મતવાળા હર કોઈ મનુષ્ય શાસ્ત્રે તથા જોગે તથા તપે તથા વૈરાગ્ય આદિ ગુણે વિશેષ હોય ને તેથી શ્રી ધર્મવંશના બે ગાદીવાળા આચાર્ય ન્યૂનપણે જાણ્યામાં આવે. કહેવાનો મતલબ કે બે આચાર્ય જે છે એનાથી શાસ્ત્રે કરી, જ્ઞાને કરી, તપે કરી, વયે કરી, ભજને કરીને કોઈ બીજા વ્યક્તિ આ બે આચાર્ય કરતા શ્રેષ્ઠ દેખાતા હોય, એ ચાહે હરિભગત હોય કે સાધુ હોય, તો પણ મારા શું લખે છે આ શબ્દ છે 73 મનનો તો પણ સાધુ તથા બ્રહ્મચારી તથા પાડા સમસ્ત તથા સત્સંગી સમસ્તને અમારી એમ આજ્ઞા છે જે તમારા જીવના કલ્યાણના અર્થે શ્રી ધર્મવંશના બે ગાદીવાળા આચાર્યને સદાકાળ નિરંતર માનજો ને મન કર્મ વચને આજ્ઞામાં રહેજો ને તેમાં જે ફેર પાડી અન્ય આશ્રય કરશે, તેમાં જે ફેર પાડી અન્ય આશ્રય કરશે એટલે કે આ બે આચાર્યનો ત્યાગ કરી કંઈક બીજા મતપંથ સ્વામિનારાયણ ભગવાનના નામે પણ આ બે ગાદીનો ત્યાગ કરી અને કોઈક વ્યક્તિમાં એ પાંચમા અંગમાં કે છઠ્ઠા અંગમાં આપણે ફસાણા તો મહારાજ શું કહે છે
કે જે ફેર પાડી અન્ય આશ્રય કરશે ને અન્યને માનશે તેના જીવને આ લોકમાં તથા પરલોકમાં કોઈ કાળે સુખ થાશે નહીં ને અતિ કષ્ટને પામશે. બે ગાદી ત્યાગ કરી અન્ય મતપંથ, અન્ય ગાદીઓ, અન્ય સંસ્થાઓ, અન્ય વ્યક્તિઓનો આશ્રય કરશો. તમને આમ લાગે કે એનામાં તો જ્ઞાન બહુ છે, વૈરાગ્ય બહુ છે, તપ બહુ છે, વ્રત જપ બહુ છે, અને એમ થાય કે આ ગાદીનો ત્યાગ કરીને આપણે ત્યાં જતા રહીએ. તો મહારાજે હું સ્પષ્ટ શબ્દોમાં કીધું કે તેના જીવને આ લોકમાં તથા પરલોકમાં કોઈ કાળે સુખ થાશે નહીં અને અતિ કષ્ટને પામશે. શ્રાપ આપ્યો. સમજાય? હવે આટલું બધું શ્રીજી મહારાજે સ્પષ્ટ લખ્યું છે, તો આ 350 સંસ્થાઓ આવી ક્યાંથી? સમજાય છે હરિભક્તો? અને જેને ઊભી કરી એને આ નહીં વાંચ્યું હોય? તો છતાં બી એને ઊભી કરી, એનો મતલબ નક્કી છે કે એને નક્કી કરી લીધું છે કે આપણે સુખ જોઈતું નથી, મોક્ષ જોઈતો નથી, કલ્યાણ જોતો નથી, હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા નથી, આપણે અક્ષરધામ જવું નથી, આપણે તો હઠે અક્ષરધામ છે. એટલે અત્યારે જે ખાઈ પીને જલસા કરવા મળે છે, જલસા કરી લો ને પછી કોને જોયા છે? એટલે એ માર્ગે એ તો ચાલ્યા, પણ તમારું ને મારું બગાડીને, તમારે આને મારા ખભા ઉપર પગ મૂકીને એ સ્વયં કરી શક્યો નથી. આમાં તમારો ને મારો ભોગ લેવાયો છે. જેટલા બી હરિભક્તો આ બે ગાદીનો ત્યાગ કરી અને સ્વામિનારાયણના નામે જ્યાં જ્યાં ગયા છે, એ બિચારા શું કરશે? એને એમ હશે કે હું મોક્ષ ને કલ્યાણ ન થાય, હરિકૃષ્ણ મહારાજની ચરણ કમળ સેવા લેવા આવ્યો, કારણ કે સ્વામિનારાયણને જોઈને ગયો. પણ પછી એ ક્યાં ફસાણો એને ખબર નથી. આપણે જો મૂળ સંપ્રદાયને માનીએ છીએ અને તોય છતાં જો આપણને આનો ખ્યાલ ના હોય, તો જે લોકો આ આજ્ઞા લોપીને વર્તે છે એ થોડી આને પ્રવર્તાવશે. એ થોડી એના હરિભક્તોને આ વાત કહેશે કે ભાઈ જો તમારે આવવું હોય તો આવો, પણ તમારું કલ્યાણ નહીં થાય. એમ કે એ તો હું કહે છે, આવો આવો ભાઈ, હું તમને અક્ષરધામ લઈ જાઉં. હવે એમનું અક્ષરધામ ક્યાં, એ તો તમે અહીં જોઈ લીધું હશે. બરાબર છે? તો મારા કહેવાનો ભાવાર્થ એ છે કે મહારાજે આટલું બધું સ્પષ્ટ કરેલું છે, એને આપણે હરિભક્તોએ વાંચવું જોઈએ. જે હરિભક્તો આજે નથી વાંચ્યું આ દેશ વિભાગના લેખને, એમને ઘરે જઈને શાસ્ત્ર ખોરજો. સંપ્રદાયમાં અવેલેબલ છે એનું પ્રકાશન, અને અમે એને ભવિષ્યમાં એટલે ટૂંક સમયમાં તમારી પાસે લઈને બી આવશું. જો ન મળે તો અમે બી તમને આપશું, પણ એને વાંચજો અને આ પ્રમાણે અનુસરજો. એમાં ભગવાનનો રાજીપો છે. જો આને ઉલ્લંઘીને આપણે વર્ત્યા તો એ ભગવાનનો દ્રોહ છે, ભગવાનની જીભ ઉપર પગ છે, ભગવાનના માથા ઉપર આપણે તાંડવ કરી રહ્યા છે. આપણી પાસે અહીંયા ઘણા હરિભક્તો આપણી સાથે પધાર્યા છે. એમની પાસે બી મહારાજના વિચારો છે જે આપણી સમક્ષ મૂકશે. તો અતુલભાઈ, આ જ કારણ છે કે આ દેશ વિભાગનો લેખ એને ઓળંગીને જે વર્તી રહ્યા છે ને, એ બધા આવી કારણ કે પોતાનો વાડો બનાવવો છે,
પોતાના વાડામાં હરિભક્તોને બાંધી દેવા છે એટલે કંઈક નવો તો લોલીપોપ આપવો પડે ને. એટલે તમને નવી વાત સંભળાવે અને એક પુણ્યા જ્ઞાન કાનમાં કે જો આ તો જાહેરમાં ન કહેવાય, પણ સ્વામિનારાયણ ભગવાન તો આવી રીતના સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાન તો આવું કરવાનું કહ્યું છે. અરે ભાઈ, જો ભગવાને ખૂણામાં જ કહેવાનું હતું તો આ શિક્ષાપત્રીને દેશ વિભાગનો લેખને ખુલ્લો કેમ મેલ્યો દીધો? તમારા ને મારા ને બધાના ધર્મ ઓપન ખુલ્લા કેમ કરી દીધા? અને ઓપન કરીને છેલ્લે 207 નંબર શ્લોકમાં એમ કહી દીધું કે આ પ્રમાણે તમે નહીં વર્તો તો મારા નથી, મારા સંપ્રદાયની બહાર છો. કયું? આ દેશ વિભાગના લેખમાં બી મહારાજ છેલ્લે એમ કહે છે કે તમે તો ગુરુદ્રોહી છો, વચનદ્રોહી છો, ચાંડાલ તુલ્ય છો. આ શબ્દો મહારાજે આની અંદર વાપર્યા છે છેલ્લે. તો વાલા હરિભક્તો, સત્ય સિદ્ધાંત સમિતિ તમારી પાસે આ વિચાર લઈને, મહારાજના વિચાર લઈને આવી છે. એ વિચારોને આપણે આપણા જીવનમાં સ્થાપિત કરવાના છે. ધર્મનું સ્થાપન વાતો કરવાથી થતું નથી. ધર્મનું સ્થાપન જીવનમાં ધર્મનું આચરણ કરવાથી થાય છે. ભગવાનના જે સિદ્ધાંતો લુપ્ત થઈ રહ્યા છે, આપણે આ પુનરુત્થાન કેમ લખ્યું? સ્થાપના તો મહારાજે કરી હતી. એ સિદ્ધાંતો, બંધારણનો નિયમો ભગવાને સ્થાપેલા છે, પણ એ જે ધીરે ધીરે એને ભૂસી નાખવામાં આવી રહ્યા છે અને સંપ્રદાયમાંથી એને ગાયબ કરવામાં આવી રહ્યા છે, એનું પુનરુત્થાન મહારાજની એ આજ્ઞાઓને ફરી પ્રસ્થાપિત આપણે કરવાની છે. અને એ સંકલ્પ લઈને સત્ય સિદ્ધાંત સમિતિ તમારી પાસે આવી છે. આપણે સૌ હરિભક્તો ખભેથી ખભે મિલાવી અને મહારાજના આ સિદ્ધાંતો પ્રમાણે આપણે વર્તીએ અને ભવિષ્યની અંદર આ સત્ય સિદ્ધાંત સમિતિ તમારી પાસે એ આશા રાખે છે કે જ્યારે અમે સંપ્રદાયની અંદર આહ્વાન કરીએ કે હરિભક્તો આજે આ દિવસે આ સમયે આ સ્થળે જેટલા હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનને ઈષ્ટદેવ માનતા હોય, સ્વામિનારાયણ ભગવાન થકી જેને કલ્યાણ ઈચ્છ્યું હોય અને જેને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું હોય, એવો હર એક હરિભગત જ્યાં હોય ત્યાંથી એ સ્થળે આવે. એ દિવસે પરિવાર સહિત બધાએ આવવાનું છે. જો આવી તમારી તૈયારી હોય તો સર્વે જયકાર સાથે હાથ ઊંચો કરજો. બોલો સ્વામિનારાયણ ભગવાન.